31 ડિસેમ્બરની ઉજવણી પહેલા વલસાડ એલસીબીએ બુટલેગરોની બાજી બગાડી દમણથી સુરત જતો લાખોનો દારૂ ઝડપાયો। વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર મોટી સફળતા મેળવી છે। નવા વર્ષની પાર્ટીઓમાં ઉપયોગ માટે દમણથી સુરત તરફ ચોરી છુપીથી લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે। નેશનલ હાઈવે નંબર 48 પર પારનેરા નજીકથી પોલીસે એક પિકઅપ વાહનમાંથી 3.64 લાખનો દારૂ કબજે કરી 31 પહેલા પોલીસની સતર્કતાનો પરચો આપ્યો છે। વલસાડ જિલ્લામાં આગામી 31 ડિસેમ્બરના તહેવારને અનુલક્ષીને દારૂની હેરાફેરી અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ખાસ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ ઓમપ્રકાશસિંહ રાજપૂતને બાતમી મળી હતી કે સુરતમાં 31ની પાર્ટીઓ માટે દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે વલસાડના પારનેરા હાઈવે પર જૈન મંદિર નજીક વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન મુંબઈથી સુરત જતા રોડ પરથી પસાર થતી એક મહિન્દ્રા બોલેરો પિકઅપ નંબર GJ26T8834 ને પોલીસે અટકાવી હતી। વાહનની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિસ્કી, વોડકા અને બિયરના બોક્સ મળી આવ્યા હતા। પિકઅપમાંથી કુલ બોટલો ટીન 1622 નંગ દારૂની કિંમત 3,64,845 મળી કુલ રૂપિયા 8,74,845નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગુનામાં પોલીસે વાહન ચાલક વિરેન્દ્રસિંહ ઓમકારસિંહ ઝાલાની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દમણમાં રહેતા સોનુ ચૌધરી નામના ઈસમે દારૂનો જથ્થો ભરાવી આપ્યો છે અને જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। વલસાડ પોલીસે દારૂનો જથ્થો ઝડપી લઈ બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। હાલ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।